सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जगजननी हे जगदम्बा, हे जगजननी हे जगदम्बा, मात भवानी शरण लेजे, मात भवानी शरण लेजे, आद्य शक्ति माँ आदि अनादि, आद्य शक्ति माँ आदि अनादि। जय आद्याशक्ति माँ, जय आद्याशक्ति, अखंड ब्रह्मांड दीपाव्या, अखंड ब्रह्मांड दीपाव्या, पड़वे प्रगट्या माँ। ओम जय माँ जगदम्बे, विद्याबे स्वरूप शिव शक्ति जानो, शिव शक्ति जानो। ब्रह्मा गणपति गाए, ब्रह्मा गणपति गाए, हर गाए हर माँ। ओम जय माँ जगदम्बे, मैया तृतीया त्राण स्वरूप त्रिभुवन माँ बैठा, त्रिभुवन माँ बैठा। त्रयाथ की तरवेणी, त्रयाथ की तरवेणी, तू तरवेणी माँ। ओम जय माँ जगदम्बे, चौथे चतुरा महालक्ष्मी माँ, सचराचर व्याप्या माँ, सचराचर व्याप्या। चार भुजा चौदिशा, चार भुजा चौदिशा, प्रगट्या दक्षिण माँ। ओम जय माँ जगदम्बे, मैया पांचमी पांच ऋषि
जयो मा जगदम्बे मैया अष्टमी अष्टभुजा आई आनंद सुनिवर मुनिवर जन्म्या सुनिवर मुनिवर जन्म्या देव दैत्यो जयो जयो मा जगदम्बे नवमी नवकुलनाद सेवे नव दुर्गा नवरात्रिना पूजन शिवरात्रिना अर्चन કરવું છે એ શસ્ત્રોની સાથે છે. શસ્ત્ર સંચાલન કરવું જોઈએ. વર્ષમાં એક વખત પૂજન અને એક વખત શસ્ત્ર સંચાલન. વિજયાદશમી આવશે, આવતીકાલે વિજયાદશમી છે એટલે સિમોલ્લંઘન પણ કરતા હતા. રાજાઓ છે, રજપૂત રાજાઓ છે, એ શસ્ત્રોનું પૂજન કર્યા પછી બીજા રાજ્યો ઉપર ચડાઈ કરી અને પોતાનું સીમા છે એ ખૂબ જ આગળ વધારતા. એટલે શસ્ત્ર સંચાલનથી પરાક્રમ ઉત્પન્ન થાય છે. શસ્ત્ર ચલાવવાથી આપણામાં એકદમ શક્તિ મળે છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ અભિમન્યુ છે એ પણ નાનો બાળક હતો, પરંતુ શસ્ત્ર સંચાલનથી એક વીર યોદ્ધો તરીકે એની સામે સશસ્ત્ર અને સશક્ત યોદ્ધા હોવા છતાં પણ એણે ખૂબ લડત આપી. એ શસ્ત્રના સહારે એ ખૂબ લડ્યો અને વીરગતિને પામ્યો. તો શસ્ત્ર સંચાલન પણ કરતું રહેવું જોઈએ. અને આપણી તો પ્રાચીન પરંપરા છે કે વર્ષમાં એક વખત પૂજન અર્ચન કરવું, શસ્ત્ર ચલાવવા પણ પડે. શસ્ત્ર ચલાવવાના આપણા એ શસ્ત્રો મેળા છે. જોજો પરશુરામનું પણ પરશુ શસ્ત્ર છે. એણે જ પણ જ્યારે અસામાજિક તત્વોની વૃદ્ધિ થઈ ત્યારે એણે શસ્ત્ર દ્વારા એનો સંહાર કરેલો છે.
अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી 1 વર્ષનું નાનું બાળક હોય ત્યાંથી શરૂ કરી અને 8મા ધોરણમાં ભણતું હોય ત્યાં સુધી છોકરાઓ એનું એક ગ્રુપ છે અને છોકરીઓ એનું એક ગ્રુપ છે. કુલ 2 ગ્રુપ આ ઉંમરના બાળકોનું છે. સતનો દીવો થાય મઢડમાં તમારા હો સતનો દીવો થાય મઢડમાં તમારા સતનો દીવો થાય મઢડમાં તમારા એના જવાળા પડે યોગણે અમારા હો અમી કૃપા થઈ માં ચામુંડા તમારી અમી કૃપા થઈ માં શિગોતર તમારી પલમાં બદલાણી કિસ્મત અમારી હો દશા હતી ધૂપડીને ખાવાનો તાદોણા વારે રે વારે આપણે પહેલા સ્પર્ધક હતા એટલે માતાજીને લીધા. એક આર્મીમાં જઈને આપણે શું કરવાનું છે અને એ તાકાત એમાં અત્યારથી આવી જાય એટલે એવા એક આર્મી મેન આવે છે આપણી વચ્ચે. ગોકુળની ગલીઓ એની અંદર જે ગોવાળિયાઓ આપણી વચ્ચે ઘૂમતા ફરતા એ સંસ્કૃતિ એ વિચાર ભારતને તાજો કરીએ. આઈએ ગોવાળિયાના રૂપમાં ગોવાળીઓ 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 એ ગોવાળીઓ કાનુડો મોરલી વાળો. ગોવાળનો મિત્ર કાનુડો સૌની સામે આવે પોતાની લીલા બતાવશે. કાનુડો ઢોલ નગાડા વાગ્યા કરે ઢોલ નગાડા વાગ્યા કરે મારો કાનુડો રાહડે રમ્યા કરે ભાઈ બંધ ભેડો રમ્યા કરે આ ગોવાળીઓ રાહડે રમ્યા કરે મજૂરી વાહડી વગાડ્યા કરે મારી ગોપીઓને ઘેલું લગાડ્યા કરે મેલડી માતા એ આપણી વચ્ચે આવે છે. બિલ્લા નંબર 7. મેલડી મોઢવે રમવા દીવડા ઝગમગ ઝગમગ થાય
આ નાના નાના સ્પર્ધકો ખાલી એમની કલાને આપણી સમક્ષ રજૂ કરે છે, એટલે મોટામાં ન પણ પણ નાના તાળીઓ જરૂર પાડશે. હા, બરોબર એને પ્રોત્સાહિત કરવાના છે આપણે. ફોરેસ્ટરના રૂપમાં આપણી વચ્ચે આવે છે બિલ્લા નંબર 41 દિવ્ય સંપદા એ જોર ખમા જમાણી ગીર ખમા જમાણી ગીર. તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ. અને આગળ એમની સાથે હવે આપણે બોલાવીએ સાળંગપુરથી હનુમાનજીને, સાળંગપુરના કષ્ટભંજન દેવ. હા, રામનું નામ પડે જગમાં હે, રામનું નામ પડે જગમાં હે, યાદ આવે હનુમાન. નમું તને આજ નમું હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ, રાખજે લાજ નમું હનુમાન. રામનું નામ પડે જગમાં હે, યાદ આવે હનુમાન. નમું તને આજ નમું હનુમાન. જય કપીશ્વર કેસરી. ચાલો, પોપકોર્ન શું છે એનો લાભ લઈએ. શ્રીનાથજીથી નાથ દ્વારાથી આપણી વચ્ચે ખાસ પધાર્યા છે, શ્રીનાથજીના સાચા સ્વરૂપમાં દર્શન આપવા માટે. આઈએ શ્રીનાથજીના દર્શન કરે. 12 નંબર શ્રીનાથજી. એ મન મારું ભક્તિમાં ભીંજાય, ચિતડું સેવામાં રંગાય, દર્શન નાથ દ્વારાના. મન મારું ભક્તિમાં ભીંજાય, ચિતડું સેવામાં રંગાય, દર્શન નાથ દ્વારાના. એ વૈષ્ણવો દોડ્યા દોડ્યા જાય, હૈયે હરખના સમાય, દર્શન. અને આપણા દેશને આઝાદી અપાવવામાં ઘણા બધા વીર લોકોએ શહીદી વોરી, ઘણા લોકોએ બલિદાનો આપ્યા. એમ આપણા મહાનુભાવોમાંથી એક મહાનુભાવ એવા પણ હતા, શ્રી મહાત્મા ગાંધીજી. તેઓ શ્રી આપણા રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ પામ્યા. ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, जालिम कांपे थर 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 सुनकर उनका नाम रे. हो कद था उनका छोटा सा और सरपट उनकी चाल रे, दुबले से पतले से थे वो चलते सीना तान के. वंदे में था दम, वंदे मातरम, वंदे में था दम, वंदे मातरम, वंदे में था दम, वंदे मातरम, वंदे में था. भारत को आज़ादी दिलाना चाहता हूँ, करो या मरो, अंग्रेजों भारत छोड़ो, भारत माता की जय, भारत माता की जय. એવા ડિપાર્ટમેન્ટના દર્શન કરીએ કે નવરાત્રિ આપણને
રાતે મોડે સુધી શાંતિથી રમવા દીધી. હા, 3 વાગ્યા 4 વાગે શાંતિથી રમો એવો એક ડિપાર્ટમેન્ટ એવો છે પોલીસ ડિપાર્ટમેન્ટ. એ પોલીસના દર્શન કરીએ. હા, અને એનો આભાર વ્યક્ત કરીએ. આ વખતે અમને જલસો કરાવી દીધો. હા, તો બિલ્લા નંબર 2. भारत मेरी शान है तू भारत मेरी जान है तू भारत मेरी शान है तू भारत मेरी जान है तू मेरी आन है तू स्वाभिमान है तू मेरी आन है तू स्वाभिमान है तू सारी दुनिया में मेरी पहचान है तू. महाराणा प्रताप. उस बालक के कदमों को पर्वत भी रोक न पाता था. मेवाड़ की धरती का हर कण जिसे अपना लाल बुलाता था. वो महाबली वो महावीर वो महाराणा कहलाता था. मां के चरण कमल में वो अपना शीश झुकाता था. अपने पिता की आज्ञा को ईश्वर की वाणी बताता था. जिसकी तलवार की झलक से दुश्मन का दिल घबराता था. वो कदर अमर वो शूरवीर वो महाराणा कहलाता था. धोर वाली धरती रो हे लाल आयो रे. 7 બેનડી એ કહેવાય એ જગની માં ખોડલ માં. એ રાજપરાથી પધારી કે ખોડલધામથી પધારી એ 49 નંબરનો લાલન રજૂ કરે છે મહાકાળી માં. બિલ્લા નંબર 27 માં મહાકાળી માં. મહાકાળી પાવા વાળી રે મહાકાળી પાવા વાળી રે દર્શન દેજે માળી રે આયા તારા દ્વારે માળી રે દર્શન દેજે માળી રે દુખડા હરી લેજે રે મહાકાળી પાવા વાળી રે महिमा तारो मोटो रे काल में मोक्ष भी में काल में मोक्ष भी में त्याग भी में लक्ष्य भी में गौरी में काली में गौरी में काली में जब जब काल आता है तब तक महाकाली आती है. એનસીસી કેડરના રૂપમાં આપણને સૌને એ સ્વરૂપ દર્શન કરાવે છે. हम सब भारतीय हैं हम सब भारतीय हैं हम सब भारतीय हैं हम सब भारतीय हैं अपनी मंजिल एक है एक है एक है हम सब भारतीय हैं.
મોગલ માતા, જેનો બિલ્લા નંબર 20 છે. હાક ચરણની ચરજુ કેરો સાર ભાઈ જાય યદો નાનાદ જાજને ડાકલિયાની હાક ચરણની ચરજુ કેરો સાર. મોગલ ને તરવેડો છે ભજો મારી મોગલ ને દિન રાત, ભજી લ્યો મોગલ ને દિન રાત, ભજી લ્યો મોગલ ને દિન રાત, ભજો તમે મોગલ ને દિન રાત. ફિલ્મ નથી તો દાઢી પાસે આમ કરે, શું કરે? મેં ખાલી એટલું જોયું, મેં કે ફિલ્મ જોઈ નથી, પણ દાઢી પાસે આમ કરે કંઈક. હા, અને એમણે કીધું એનું નામ છે પુષ્પા. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है. पुष्पा, पुष्पराज, मैं झुकेगा नहीं साला. એક મહેમાન પધાર્યા છે આજે, એમને આપણે મહેમાનની ભૂમિકા આપી હતી, એટલે વિવેક ન ચૂકી જાઓ. શ્રી ઓમભાઈ પંચાલ અમદાવાદથી પધાર્યા છે. आदिवासी जंगल रखवाला रे, आदिकालसी जंगल में रह जयामो, आदिवासी जंगल रखवाला रे. चल जंगल जमीन काज पूजे रे, आदिवासी दुनिया ने रखवाला रे. बाप देव खतरी काज पूजे रे, आदिवासी सबसे निराला रे. આદિવાસી પછી આપણે એક એવા દેવાધિદેવ મહાદેવ શંકર ભગવાન જો ત્રીજી આંખ ખોલે ને તો અત્યારે બધા ડખા સમાપન થઈ જાય. जनाटवी गलज्जल प्रवाह पावित स्थले गलेवलंब्य लंबितां भुजंगलुंगमालिका तमड्डमड्डमड्डमन्निनाद वड्डमर्वयं चकार चंड तांडवं तनोतु नः शिव शिव. जटाकटाह संभ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम. जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदम्ब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुरस्फुरत्वगुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि. ॐ नमः शिवाय. सदा शिवं भजाम्यहं, सदा शिवं भजाम्यहं. ॐ नमः शिवाय. प्रफुल्ल नील पंकज
searching for this fine shorty, and it ain't like I be getting naughty. I'm for real, you know I don't play that, cause I mean it when you hear me say that. Madly searching for this fine shorty, in my world the number one hottie. Everywhere she make him go crazy. कुछ नहीं यार, कुंभ के मेले में क्या हुआ था, 15-20 दिनों से लगातार डुबकियां लगाकर अपने पाप धो रहा हूं। जीन्स और टी शर्ट पहन के तो ये काम हो नहीं सकता, इसलिए लगे हुए थे। अरे हाँ, वो सेक्रेटरी का मैसेज आया कि तेरा फोन आया था, इसलिए दौड़ा चला। और अरे वो ऑटो वाले के पैसे देने, ओ कविनाथ है, अबे कितने पैसे हो गए? अबे जोर से बोल। 13,000। 13,000? हाँ, वो इलाहाबाद से आओ ना ऑटो में। और क्या, मुझे भी चलाते वक्त बड़ा मजा आया। मैंने ड्राइवर से कहा भाई तू पीछे बैठ जा, मैं चलाता हूँ। Easy, got to get me, yes, not a maybe. तेरी आंखें भूल भुलैया, बातें हैं भूल भुलैया, तेरे सपनों की गलियों में I keep looking for you baby. तेरी आंखें भूल भुलैया, बातें हैं भूल भुलैया. આ ભૂમિ છે એ ભૂમિ નથી, આ ભૂમિ છે એ માં છે. આ ભૂમિ આપણને અન્ન, વસ્ત્ર, પાણી આપે છે, એટલે ભૂમિને ભારત માતા તરીકે પૂજીએ છીએ. આઈએ ભારત માતાનું દર્શન કરીએ. भारत मेरी शान है तू, भारत मेरी जान है तू, भारत मेरी शान है तू, भारत मेरी जान है तू, मेरी आन है तू, स्वाभिमान है तू, मेरी आन है तू, स्वाभिमान है तू, सारी दुनिया में मेरी पहचान है तू, भारत मेरी शान है तू, भारत मेरी जान है तू, भारत मेरी शान है तू. ક્યાંય હવે ગૌવંશ પણ બહુ ઓછું દેખાય છે, પણ છતાં પણ એવા રબારી પરિવારો છે આપણી વચ્ચે. આઈએ બિલ્લા નંબર 11. જીવન જીવતાર વારીયું ગોગરણ શેરના ઠાકર બરો હે જીવન જીવીએ પ્રમાતી રે ગોગરણ શેરના રે દીના રણમાં ઘેટા બગરા રે સારતા રે દીના રણમાં માલા ઢોરો યમે તારતા રે દીના નંબરની માતાજી મસાણી મેલડીમાં. સુરેન્દ્રનગરના સોનાપુર રોડેમાં મસાણી મેલડી જ્યારે રમવા આવતી હોય બાપ, ભૂતિયો વડ સપરા નદી ગંદ્રોપુ મહાણ કામરૂ દેશ ભૂતડા પલક્યા માથા વિનાના ખવી જિન્નાત આવતા હોય, કોઈ નુરિયો મસાણી જિંદુડી ઝાપડી મેલી સાધના મેલી વિદ્યાયુ આવી હોય બાપ, અને મારી સોનાપુર વારી મારી મસાણી મેલડીને હાથ કરો, અને જો પાણી ઘોણે સવાસો ભૂતરાને પિતા પાછી પડે ને તો ઈ સોનાપુર વારી મસાણી મેલડી નો હોય હો બાપ. તારી બુટીએ બેહીને કાળો ધાબળો ઓઢીને રમવા આવ માં, અમે તારા ભગત જનો તારું આહવાન કરીએ છીએ. એ મારી મસાણી મેલડી હાલ મારી હાલ. જગત જનની જોગમાયા મહામાયાળીને ઘણી ખમા તુને જાજી ખમા મા મસાણી ત્રણે લોકમાં પૂજાતી મેલામાં. દુનિયાને ભારતનું નામ રોશન કરવામાં જેણે બહુ મહત્વની ભૂમિકા ભજવી, તપસ્વી બન્યા એવા એક વીર પુરુષ આપણી વચ્ચે છે, એ છે નરેન્દ્ર મોદી. सोच है तू सत्य है तू दुश्मन का काल है तू आड़ है तू बाढ़ है पहाड़ है तू सरकार 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 है तू सरकार शान है तू सरकार रक्ष है तू सरकार डाल है तू सरकार. गोविंदा गोविंदा
નંબરનો બિલ્લો. તારા ધીંગી દરાની માય રે તારા ધીંગી દરાની માય ઋણ છે રાજપૂતાનિયા તારા ધીંગી દરાની માય રે તારા ધીંગી દરાની માય સાગરના દુનિયામાં દીકરા તારા બોળિયા પલ પલ ખબરો મારી લે જય માં ખોડિયા તું મારી એસપી તું રેડી એસપી તું મારી એસપી તું રેડી मन भवर उठे तर सिहर उठे जब खबर उठे के हाँ भाई सिंघम नाव अगर चले बस लहर चले जब गावे सिंघम फूलों को खींच के धूल तनीच के रह पड़ जाए भलों को खींच के बाहों में बीच के जब भी मिल जाए न किसी से ये कम बड़ा इसमें है दम धर सिंह है ये सिंघम मन भवर उठे तर सिहर उठे जब खबर उठे નંબરનો બિલ્લો આપ સૌની સમક્ષ રામદેવ પીરના દર્શન કરવા માટે આવે છે. ઘોડલિયો મંગવાય દે મામન ઘોડલિયો મંગવાય દે ઘોડલિયો મંગવાય દે મામન ઘોડલિયો મંગવાય દે ઘોડે ચડીને રમવા જાવું ઘોડે ચડીને રમવા જાવું ઘોડલિયો મંગવાય દે માં ઘોડલિયો મંગવાય દે મામન ઘોડલિયો મંગવાય દે ઘોડલિયો મંગવાય દે મામન ઘોડલિયો મંગવાય દે અરે બચપનમાં બાબા રામદેવજી હઠ કીધી ગોવારી એવી હઠ કીધી બેટા તે માની જવાત મારી અરે કેમ તને સમજાવું અરે કેમ તને સમજાવું મને ચિંતા થાય બહુ મનમાં મને ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે મને ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે અરે માતાજી લાસાની સાથે દરજીને બોલાવે કાપડ આખું દરજીડાને લીલો ઘોડો બનાવે અર દરજીડાએ કાપડ ચોર્યું અરે દરજીડાએ કાપડ ચોર્યું પાપ ભર્યું છે મનમાં મને ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે મને ઘોડલિયો મંગવાય દે માં મને ઘોડલિયો મંગવાય દે અરે લીલો ઘોડો લીલો ને જો પગમાં ઘૂઘરા ગમકે લીધી લગામ હાથે ગિરજી મનમાં બહુ મુસ્કાવે અરિયેડી મારી ઘોડલિયાને
બિલ્લા લઈને આવે છે પોલીસ. भी तेरे जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं. मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती. सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. माँ तुझे सलाम, माँ तुझे सलाम, मम्मा तुझे सलाम. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. तेरे पास ही मैं आ रहा हूँ. બિલ્લા નંબર 33 જે લઈને આવે છે મોગલમાં. સર્પ હાથ કાળા છે ચારણની બાળા, સર્પ હાથે કાળા છે ચારણની બાળા, બગુડા રે ગામે આઈ માંગલ પૂજાણા. ઓ ડુંગરાના ગાળા ત્યાં હોય નહીં તાળા, ડુંગરાના ગાળા ત્યાં હોય નહીં તાળા, બગુડા રે ગામે આઈ મોગલ પૂજાણા. પોતાનું જીવન સમર્પિત કરીને સેવામાં લગાવ્યું છે એવા એક પરમ ભક્ત જેની પાસે ભગવાન આવીને ભગવાન પણ પોઠા પડ્યા. પોઠા પડ્યા એટલે ભગવાનને પણ ભાગવું ભારે થઈ પડ્યું. એવી ભૂમિકામાં જે ભક્તએ પોતે સામે આવ્યા છે એ હતા ભક્ત જલારામ. એક દિવસ જલારામની ભક્તિની કસોટી કરવા માટે ભગવાન ખુદ આવે છે અને સાધુના સ્વરૂપમાં આવે છે અને માગ્યું ને એવું માગ્યું કે મારી કઠોર કાયા, મારી રોગિષ્ઠ કાયા, એમની સેવા કરવા માટે તારી પત્ની મને દાનમાં આપી દે. અને એક વીર પુરુષ હતા જલારામ, એ જ સેકન્ડે એને એની પત્નીને દાનમાં આપી દીધી. એટલું જ નહીં, એ પત્ની પણ એવા પોતાના પતિના વચને એ સાધુની પાછળ મીંડા ચાલવા અને સાધુએ ભાગવું ભારે થઈ પડ્યું. એવા પરમ ભક્ત જલારામ આજે પણ કાલે કેટલા માણસો જમવા આવવાના છે એ ખબર નથી, છતાં પણ 1 રૂપિયો લીધા વગર સવાર અને સાંજ આવી જાઓ, ભોજન માટે આવી જાઓ. અન્નદાન છે, મહાદાન છે એવો મહિમા આપતું. અને 1 રૂપિયો પણ નહીં, હા, કોઈ પાસે નહીં, વસ્તુ પણ નહીં, પૈસા પણ નહીં, આજથી નહીં ઘણા વર્ષોથી એ વીરપુરનું ધામ આજે પણ અવ્વલ છે. એવા જોગી જલારામના દર્શન કરીએ. બિલ્લા નંબર 10. आइए 51 नंबर राजपुतानीना दर्शन करिए. ગરીબો ચડે રણ હાક પડે રાજપૂત જાણે રાજધાની તલવાર વડે
સન્મુખ લડે કેદસી દડે જુવાની અક્કા રણપૂત મારે સુખ કાન કરે પૈ ખાન ભરે અભિમાની અક્કા બેટા જૂજતા જે સુણી પ્રાણ તજે સોય જીવન રાજપૂતાની અક્કા સોય જીવન રાજપૂતાની અક્કા સોય જીવન રાજપૂતાની અક્કા રણદાત મારે જો માતા પિતાને અંધ માતા પિતાને કેવી પોતાની ભક્તિથી કેવી યાત્રા કરાવી. આઈએ શ્રવણ કુમારનું દર્શન કરીએ. બિલ્લા નંબર 13. જેનાથી આપણા દેશનું નામ રોશન થયું, જેનાથી આખા વિશ્વની અંદર ભારતનું નામ ગુંજતું કર્યું, એવા નરેન્દ્રભાઈએ એક અવકાશની અંદર આપણું યાન છોડ્યું, સફળતાપૂર્વક એ ત્યાં પહોંચ્યું. આખી દુનિયામાં એ જગ્યાએ પહેલી વાર આ યાન પહોંચ્યું, ભારતનો ઝંડો દુનિયામાં ઊંચે ઉડ્યો. એવું અવકાશ યાત્રીની ભૂમિકામાં એક પાત્ર આવે છે, એ યાદ કરાવવા માટે. આइए બિલ્લા નંબર 13. दिल ये आज का दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में सेव्यमान पावनांघ्रि पंकजं व्यालयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृंद वंदितं दिगंबरं काशिकापुराधिनाथ काल भैरवं भजे. भानुकोटि भास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमिप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाशमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ काल भैरवं
कोशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षर એક હતા ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ. નાનું બાળક હતું. એ નાના બાળકને પણ પોતાની પાછળ કાયમ માટે લટકાવીને એણે યુદ્ધ કર્યું છે. મોગલોની સામે યુદ્ધ કર્યું છે અને તાકાતથી યુદ્ધ કર્યું છે. ડરી નથી, હિંમતથી એમણે સામનો કર્યો છે અને આ દેશનું નામ રોશન કર્યું છે. આઈએ એવું એક પાત્ર ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ. भाग भाग रे भाग फिरंगी झांसी की रानी आई है भाल तिलक और हाथ खड़क दुर्गा है काली माई है अश्व चढ़ी प्रचंड विकट ये मनु है लक्ष्मी बाई है शोले बरसेंगे अब तुझ पर तेरी शामत आई है शकल नयन की धार तो देखो गज पर भारी भार तो देखो तेरे शीश को लेने आई झांसी की रानी आई झांसी की रानी आई भाग भाग रे भाग फिरंगी झांसी की रानी आई है भाल तिलक और हाथ खड़क दुर्गा है. આઈએ એક એવા બાબા ચાબુક બાબા ચાબુક લઈને ફરતા હોય અને ધડાધડી બોલાવતા હોય. હા, એવા 44 નંબરનું પાત્ર છે ચાબુક બાબા. અવનવા પાત્રોને નિહાળીએ.
ના येती का तमाशा ना का नाटक ना रखनो वर्षात ना येती सालात ना येती रखनो तुमची वेट भायरावती भाईची वेट આપણો દેશ છે એમાં હિન્દુ જાતિ છે એ અનેક અલગ અલગ પેટા જ્ઞાતિમાં વહેંચાયેલી છે. આ એનો રોજગાર છે, એને માગવાનો હક છે. પોતાના શરીર ઉપર ચાબુક પાડીને લોકોની પાસે રોજગાર પૂરો કરે છે. એ આપણી પરંપરા છે, એ જીવતી રહે. તમને ખબર છે આપણે નાના હતા મદારી આવતા, મદારી આપણી શેરીમાં આવે અને છોકરાઓ ભેગા થાય, બે ચાર નાગ બાપા કાઢે ને કંકુ કાઢે ને આ મજા કરાવી દે ઘણી વાર. પણ એ મદારી જાતિ અત્યારે લુપ્ત થઈ ગઈ. હા, એમ આપણી સંસ્કૃતિને જીવંત રાખતા પાત્રોને આપણે બધાની વચ્ચે લાવીએ છીએ. એના પછી આગળ માં મોગલ માતાને દર્શન કરી ફરી નવદુર્ગાને યાદ કરીએ. 45 નંબરનો બિલ્લો. ભાઈ જાય દો નાનાદ જાજને ડાકલિયાની હાક ચરણની ચરજુ કેરો સાર. ભાઈ જાય દો નાનાદ જાજને ડાકલિયાની હાક ચરણની ચરજુ કેરો સાર. મોગલ ને તરવેડો છે ભજો મારી મોગલ ને દિન રાત, ભજી લ્યો મોગલ ને દિન રાત, ભજી લ્યો મોગલ ને દિન રાત, ભજો તમે મોગલ ને દિન રાત. महात्मा गांधी जी बिल्ला नंबर 37. दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत